રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડમાં યોજાઈ હતી અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓનું વલસાડમાં આગમન થયું હતું। કોમન મેનની જેમ વલસાડ ખાતે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને સીએમ ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા। સીએમ ટ્રેનમાં આવી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે બસ મારફતે ધરમપુર ખાતે રવાના થયા હતા। રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડમાં યોજાઈ હતી અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓનું વલસાડમાં આગમન થયું હતું। કોમન મેનની જેમ વલસાડ ખાતે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને સીએમ ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા। સીએમ ટ્રેનમાં આવી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે બસ મારફતે ધરમપુર ખાતે રવાના થયા હતા। રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડમાં યોજાઈ હતી અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓનું વલસાડમાં આગમન થયું હતું। કોમન મેનની જેમ વલસાડ ખાતે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને સીએમ ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા। સીએમ ટ્રેનમાં આવી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે બસ મારફતે ધરમપુર ખાતે રવાના થયા હતા। રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડમાં યોજાઈ હતી અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓનું વલસાડમાં આગમન થયું હતું। કોમન મેનની જેમ વલસાડ ખાતે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને સીએમ ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા। સીએમ ટ્રેનમાં આવી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે બસ મારફતે ધરમપુર ખાતે રવાના થયા હતા। રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડમાં યોજાઈ હતી અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓનું વલસાડમાં આગમન થયું હતું। વધુ સમાચારોની અપડેટ મેળવવા માટે અમારી આઝાદ કલમ કી ચેનલને લાઇક અને